સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે પરમાર્થ માર્ગમાં શાતા પૂછનાર મળતો નથી એટલે શું? વચનામૃત 244માં પરમ ક્રોધે સૌભાગભાઈને આ મુજબ લખ્યું છે કે પરમાર્થ માર્ગમાં શાતા પૂછનાર મળતો નથી, તમે અમને શાતા પૂછો. કુશળ કુશળ સબ કોઈ પૂછે, કુશળ ન ભયા કોઈ, જન્મ ન છૂટા મરણ ન છૂટા, કુશળ કહાં સે હોય, સંત કબીર. પરમ કૌલદેવ એ દશા આંબી ગયા છે કે જે આત્માનંદ સ્વરૂપાનંદ પૂર્ણ છે, અનિત્ય જીવનમાં નિત્યપણું હાંસલ કરી લીધું છે. હવે પાત્ર જીવને નિષ્કામપણે એ જ્ઞાનનું દાન આપવું છે, તેથી શાતા પૂછવાની વાત કરી છે. માંદગીમાં શાતા પૂછનાર જોઈએ એવો વ્યવહાર માર્ગ છે. પોતાના દુઃખ, પોતાના અનુભવની દર્દ પીડાની વાતો કરી જીવ હળવો થાય. સમદુખિયા ભેગા થાય તો હૈયા વરાળ કાઢે અને જીવને બહુ હળવાશ અનુભવાય. પણ અહીં તો પરમાર્થ માર્ગમાં શાતા પૂછનારની વાત છે. હવે કેમ રહે છે, હવે કેમ વર્તે છે, આત્માનો અનુભવ માણ્યો, જાણ્યો, હવે કેમ રહે છે, આત્માનંદ કેવો હોય, હવે આગળ શું? પાત્રને જ્ઞાની જણાવે, પોતાને તો આનંદ વર્તે છે. સામેવાળા જીવને અહોભાવ ઉલ્લસે અને તત્વ પીપાસા જાગે, આત્મા જાણવાની ઝંખ ન થાય. આત્માની વાત તે તો પોતાની વાત છે. દેવચંદ્રજી મહારાજ કહે છે કે આ વાત આવે કે સમકીતીના રોમાંચ ખડા થઈ જાય. જેમ વીણાના સુરે હરણના કાન સજાગ થઈ જાય તે જ રીતે 4 મિલે 64 ખીલે, 20 રહે કરજોડ, હૃદય સે હૃદય મિલે, ખીલે 7 કરોડ. સત્સંગમાં આમને સામને બે આંખો મળે એટલે 4 મિલે, 32 દાંત ખીલે, 32 દાંત ખીલે, બંનેના મળી 64 ખીલ્યા. સ્મિત ખીલે અને 3.5 બંનેને મળી 7 કરોડ રૂમ આત્માની વાતોથી ખીલી ઉઠ્યા, રોમાંચ ખડા થયા. આ તો પોતાની વાત, સત્સંગ પરમ સત્સંગનું મહાત્મ્ય છે. હજુ બોલવાનું શરૂ કર્યું જ નથી, પણ દર્શન માત્રથી આંખ ઠરી હાશકારો થયો. સંત તુલસીદાસને પણ આવું થયું. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર. ખરા ભક્તોમાં, ખરા સંતમાં ભગવાનના દર્શન થાય છે. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા થાય તો હે પ્રભુ મને પણ આવું થાય. સૌભાગભાઈ પરમ ક્રોધને પત્ર માટે જ્ઞાન વાર્તા સંબંધી પ્રશ્નો પણ પૂછે, સાથે જગતના ઉદ્ધારની પણ વાતો લખે. પૂછે, અત્યારે હવે તમારી કઈ આત્મદશા વર્તે છે? હવે સંસાર ક્યારે પડી મૂકશો? જગતનું ભલું કરવા ક્યારે બહાર પડશો? ધર્મ પ્રભાવનાની ભભક ક્યારે લાવશો? ભગવાનના મનની વાત ભક્ત જાણે છે અને ભક્તને તો ભગવાન તો જાણે જ છે. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટ્યા છે. કૃપાલદેવે સૌભાગભાઈની પરમાર્થ પાત્રતાને મોહર મારી છે. પરમ કૃપાલદેવના જ્ઞાનનો લાભ જગતજીવો પણ પામે તે અર્થે વારંવાર સૌભાગભાઈ પૂછતા કે હવે મારી તો ઘરડી ઉંમર થઈ, ખર્યું પાન, જો હવે માર્ગ પ્રભાવના થાય તો હું આ ભભક જોતો જાઉં, મુવા પછી મારે ક્યાં જોવું છે? આ બાજુ પરમ કૃપાલદેવને પણ આવા ખરાબ ભક્ત પ્રત્યે અનુરાગ રહે છે અને સતત સાથે જ રહેવાની કામના છે. પણ એ તો શક્ય કેમ બને? પૂર્વકર્મનું દેવું બાકી છે અને વિચારવું ઉદય પ્રયોગે છે, ત્યાં કરવું શું? એટલે માત્ર પત્ર વાટે અરસપરસ જ્ઞાન વાર્તા લખી સંતોષ રાખે છે. અને એ લખવામાં સૌભાગભાઈ વિલંબ કરે તો ફરી જ્ઞાન વાર્તા લખવા કહે. પરમ ક્રોધે વચનામૃત 450માં અજ્ઞાન યોગીપણું દેહ ધર્યો ત્યારથી જ નથી એમ લખ્યું. મહાવત ત્રીજ ગુરુવાર સંવત 1947ના વચનામૃત 201માં લખ્યું કે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ ચૂકી છે. આજના દિવસે પરમ અદ્ભુત દશા વર્તે છે એમ સ્વયં જણાવે છે. અનુપમ રૂપમાં પરાભક્તિ ઉદયમાં આવી અને પરમ આનંદ વેદાયો તે અંગે આ પત્રમાં જણાવે છે. સંવત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે, ધન્ય રે દિવસ આહો. ભેદનો પ્રકાશ કરવો છે, પોતે પામ્યા
હવે બીજાને પમાડવું છે, આપવું છે, પણ જોગ નથી, સંજોગો નથી, કોઈ સાચો ગ્રાહક પણ નથી દેખાતો. પોતે પરમ બ્રહ્મ વિચારમાં ઝૂલી રહ્યા છે, આનંદ કિરણો સ્ફુરી રહ્યા છે, અને આત્માની અભેદ ચિંતના થતાં કંઈ ને કંઈ વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી. આ વેદના અથાગ છે. આ પરમાત્મ પ્રકાશ કરવો છે, થાય એવો જોગ ઓછો છે, તેનું દુઃખ છે. બીજાનું દુઃખ જોઈને જ્ઞાનીને નિષ્કારણ કરુણાના ભાવે પોતાને પણ દુઃખ થાય છે. ભારતનાટ્યમના ક્લાસ ભર્યા, 5 વર્ષ મહેનત કરી, કળા હસ્તગત કરવા 5 વર્ષો સુધી અભ્યાસ કર્યો, સુવર્ણચંદ્રક મળ્યો, વિજેતા જાહેર થયા. હવે કાળી રાત્રે અંધારામાં એકલા નચાય? કોઈ જોવાવાળો તો છે નહીં. પરમાર્થ વાર્તા કરવી કોને? સાંભળનાર ક્યાં? કાન દેનાર ક્યાં? વગડામાં પોક જેવું થાય. અનંતકાલથી જે નહોતું મળ્યું, ભગીરથ પુરુષાર્થ કરી શોધતા પણ જે નહોતું મળ્યું, જે ન મળવાથી અસહ્ય અનંત દુઃખ અનંતકાલથી ભોગવ્યા કર્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે ઈલાજ મળ્યો. અનંતકાલથી જે થાક ચડ્યો હતો તે થાક ઉતર્યો, હવે મંજિલે પહોંચ્યો. પણ હજુ કોઈ બીજા દુખિયારા પામે તો કેવું સારું. આત્મવત સર્વભૂતે શું? જગત જેવો સુખી થાય. એ તો સત્પુરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો, સ્વરૂપસ્થ હો, સમાધિસ્થ હો. મુંબઈ મોહની નગરી, વ્યવહારે ધમધમે, જીવ નજરાઈ જાય એવા આકર્ષણો, અને જાણે ઈશ્વર પણ ભૂલે ઈશ્વર આ મોહનગરમાં. એ ભૂલેશ્વર ઇલાકામાં કૃપાળદેવ 10 વર્ષો પર્યંત લેપાયા વિના, ભૂલ્યા વિના સમાધિપૂર્વક વિતાવે છે. નથી જોઈતો એ વ્યાપાર ધંધો આવીને વળગ્યો છે, પ્રપંચ ગણે છે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચ રે, ત્યાં આવ્યો રે ઉદય કારમો. જોકે પોતે હવે બંધાવાના નથી. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જુએ છે. મેં હું અલગ પુરુષ કા દાસા, દેખન આયો જગત તમાસા. પણ આત્માને આત્માનંદમાં જરા પણ ખલેલ પહોંચે એ હવે પોષાય એમ નથી. પરમાનંદ છોડી બહાર ડોક્યું કરે પણ કોણ? સત્સંગમાં તો બધાના પુણ્ય એકી સાથે ભેગા થાય. સહેજે સહેજે ઉપયોગ સ્થિર રહે અને અન્ય વિષયો પરત ઉપયોગ જતો અટકે. સત્સંગને યોગે તો ગહન વાતો અલ્પ પ્રયાસે સમજાય, અને જ્ઞાનને પણ અભેદ એવી વાતો અનાયાસે સ્ફુરે, જે સ્વ પર કલ્યાણનું કારણ બને. પણ જોગ નથી સત્સંગનો. ચોથા કાળમાં પણ દુર્લભ એ સત્સંગ આ કાળે ન હોય ત્યારે કરવું શું? જ્ઞાની, પૂર્ણ જ્ઞાની પણ સત્સંગ શોધે છે, અને મળે તે સત્સંગનો લાભ લેવા અને લાભ દેવા ચૂકતા નથી. સમોસણમાં તીર્થંકર દેશના દે, અને પરસદામાં કેવળ જ્ઞાની પણ હોય. તીર્થંકર પૂર્ણ જ્ઞાની છે, કેવળીનું પણ તેમજ. શું લેવું ને શું દેવું છે, પણ બીજે ક્યાં જાય? હવે સત્સંગનું આ મહાત્મ્ય છે. પોતાના પૂર્વભવો કૃપાળદેવને સ્મરણમાં છે, અને તેથી વચનામૃત 609માં કૃપાળદેવ સ્વાનુભવની વાત કહે છે કે પોતાને આત્મગુણ આવિર્ભાવ થવામાં અને સહજ સમાધિ પર્યંતની દશાએ પહોંચવામાં સત્સંગ જ એક પ્રધાન સાધન નીવડેલ છે. પોતાને તો વારંવાર પૂર્વે સેવેલા સત્સંગના પ્રસંગો, એ જ્ઞાનીઓનો સંગ, એ માર્ગાનુસારી પુરુષોનો સંગ, એ નિવૃત્તિના પ્રસંગો, એ આત્માની વાતો બહુ યાદ આવે છે. પૂર્વે પોતાને આ રીતે જ આત્મ સાક્ષાત્કાર થયેલ તે અંગે આ પત્રમાં કૃપાળદેવે સ્પષ્ટ પ્રકાશ્યું છે. લખે છે, આત્મદર્શન પામ્યા છતાં પણ આ ભક્તિ સત્સંગમાં અવિચ્છિન્નપણે ન રહેવાય ત્યાં સુધી આનંદ સંપન્ન થવાતું નથી. આવા જ પ્રકારનો અનુભવ મહાત્મા વ્યાસને થયેલ તે અંગે વચનામૃત 382માં લખી જણાવે છે. ભાગવતમાં કથા છે કે વ્યાસ મહાત્મા જ્ઞાન તો ઘણું, આત્મદર્શન પણ પામ્યા, છતાં વિષાદમાં હતા. આત્માનંદ હજુ સતત નથી ગવાયો. તે નારદજીના બોધે ભક્તિ સત્સંગને યોગે અખંડ હરિરસ ગાયો, અને ત્યારબાદ જ ઠર્યા. કબીર પણ કહે છે કે મને રામે ભલે બોલાવો મોકલ્યો, વૈકુંઠ જવું નથી, અહીં સત્સંગ કરવો છે. રામ બોલાવા ભેજ્યા, દિયા કબીરા રોય, જો સુખ સાધુ સંગ મેં વહ વૈકુંઠ મેં નાહી.
ગોપી પણ અક્રૂરને જ્ઞાનની વાતો અંગે સ્પષ્ટ નકાર કરે છે. કહે છે કે વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? અને અમને તે જ્ઞાન ગુડારત ગમતા નથી, સોંપ્યા તન મન વિઠ્ઠલ વરને. ભગવાન મહાવીરનો સંગ મળે, સાથે રહેવાય તો તે છોડીને હવે મારે કેવળ જ્ઞાન જોઈતું નથી. આ ગૌતમ ગધની કથા તો જગ વિખ્યાત છે. મુંબઈ તો મોહમય ક્ષેત્ર, પોતે તો ક્ષેત્ર સ્પર્શના, જોજો પૂતગલ ફરસના, નિશ્ચય ફરસે સોય, તે ન્યાયે તે મુજબ રહ્યા. પણ સત્સંગની કામનાએ આ મુજબ પરમાર્થ છાતા પૂછનારની વાત કરે છે. લખે છે કે જો સૌભાગભાઈ જેવા સાચા જિજ્ઞાસુનો સંગ હોય તો પોતાને ઘર અને વન બંને સરખા જ છે. પોતાને તો આત્માનંદ એવો વર્તે છે કે અંતકાળે યમ પ્રાણીને દુઃખદાયક ન લાગતો હોય તેના કરતાં સંગ વધુ દુઃખદાયક લાગે છે. સંગ મહાદુઃખનું કારણ ગણ્યું. બધા જ દુઃખનું કારણ સંયોગ સંબંધ છે. વચનામૃત 659 અને વચનામૃત 304માં તો પરમાર્થ સખા અને પરમ સ્નેહી એવા સૌભાગભાઈને પણ વ્યવહારની વાત ન કરવા તાકીદ કરે છે. કેમ કે અસંગપણું જ વેદવું છે. જો સૌભાગભાઈનો સત્સંગ હોય તો તે પણ અસંગતા જ ગણે અને એ કેવળ અસંગતા કરતાં પણ વધુ પ્રિય ગણે. આ સત્સંગનું મહાત્મ્ય છે. એ દર્શાવવા આ રીતે પરમાર્થ છાતા પૂછવાની વાત કરી છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. એમ વચનામૃત 703 અને 704 બંને પત્રોમાં કૃપાલદેવે સવિસ્તર બોધ્યું છે. અમને પરમાર્થ છાતા પૂછો એટલે કૃપાલદેવ પણ સત્સંગ ચાહે છે અને આત્માની વાતમાં રસ છે. એમ જે કૃપાલદેવે બોધ્યું તેનો આ પ્રકારે અર્થ ઘટાવતા પરમ કૃપાલદેવની પરમાર્થ જોડણાનો અને આત્મકારતાનો ખ્યાલ આવે એમ છે. સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. લખે છે સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર અમને વસ્યા કરે છે. તથાપિ ઉદયને યોગે પ્રારબ્ધથી તેઓ અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીત આદિ પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. કહે છે કે અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું તમ જેવા માર્ગ ઈચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. ભગવાન ભક્તને વશ છે. કોઈ પામે મુમુક્ષુ વાત. આત્મા 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 મોક્ષ કરતાં સત્પુરુષની ચરણ સમીપતા વધુ પ્રિય છે, વાલી છે. ત્રિલોકના નાથ સત્પુરુષને વશ છે. પરાભક્તિની પરાકાષ્ઠાએ પરમાત્મા હાંસલ થાય. જીવ જીવનો શિવ થઈ જાય, નરનો નારાયણ બને અને પરમાત્મા જ તરીકે અનંત અનંત કાળ જીવે. કૃપાલદેવ છે તો આત્મસમાધિમાં જ, પણ ઉદયને યોગે સંસાર માંડવો પડ્યો. દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે. એટલે પતતું નથી એટલેથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાય ઉપાધિમાં બેસવું પડે છે. એમ કૃપાલદેવે લખ્યું છે. અંતરંગચર્યા કોઈ સ્થળે ખોલી શકાતી નથી એવા પાત્રોની દુર્લભતા થઈ પડી છે. એમ કૃપાલદેવ કહે છે અને આ જ મહાદુઃખમતા કહો એમ લખ્યું. દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો તે ખચિત તેના શિરોભાગમાં હું આવી શકું એમ લખે છે. આ મારા વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જાય, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તો ભ્રમ ગણી વાળશે, પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. એમ કંઈ કૃપાલદેવ લખે છે કે તમે મને સ્ત્રી સંબંધી કંઈ દુઃખ લેખશો નહીં, લક્ષ્મી સંબંધી દુઃખ લેખશો નહીં, પુત્ર સંબંધી કોઈ દુઃખ લેખશો નહીં, કીર્તિ સંબંધી લેખશો નહીં, ભય સંબંધી દુઃખ લેખશો નહીં, કાયા સંબંધી લેખશો નહીં,
અથવા સર્વથી લેખશો નહીં. મને દુઃખ બીજી જાતનું છે, બીજી રીતનું છે. એ દર્દ વાતનું નથી, કફનું નથી, પિત્તનું નથી, તે શરીરનું નથી, વચનનું નથી, મનનું નથી. તમે જરૂર માનજો કે હું એના દીવાનાપણે આ કલમ ચલાવું છું. છેવટનું સ્વરૂપ સમજાયમાં, અનુભવાયમાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યો છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો. એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. નિરંજન પદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ અપળગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે. હવે અમારી દશા કોઈ પણ પ્રકારે અમે કહી શકવાના નથી, તો લખી ક્યાંથી શકીશું? એમ કૃપાળદેવ લખે છે. પંચમકાળ મહાવીરદેવે કહ્યો છે, કળિયુગ વ્યાસ ભગવાને કહ્યો છે. તે ક્યાંથી સાથે રહેવા દે? આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે એમ ગોપાલદેવે લખ્યું. તીર્થંકરની વાણી ખરી પડવા જાણે આવો ઉદય પોતાને વર્તી રહ્યો છે અને તે પરમાર્થ ખેદ છે પણ શાંત થાય. તેથી પૂજ્ય શ્રી સૌભાગભાઈને ગોપાલદેવ શાતા પૂછવા કહે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ